નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી સમાચારને લઈને। તો મિત્રો, હવે આંગણવાડી સમાચારમાં નવા સમાચાર કયા આવ્યા છે એના વિશેનો આપણે વિસ્તૃત વિડીયો બનાવ્યો। તો ચાલો મિત્રો વાત કરીએ આંગણવાડી સમાચારની। હવે મિત્રો સૌપ્રથમ શરૂઆત કરીએ તો કે આંગણવાડી કેન્દ્રમાં એક જિલ્લામાં ત્યાં ઘણી બધી બહેનોએ એકસાથે રાજીનામા આપ્યા। તો એવું તે કયું કારણ હતું કે જેનાથી આંગણવાડી બહેનોને એકસાથે રાજીનામા આપવા પડ્યા? તો એના વિશેની આપણે ડિટેલથી ચર્ચા કરીશું અને ત્યારબાદ મિત્રો વાત કરીશું કે નવી આંગણવાડી ભરતી ક્યારે આવવાની છે તેમજ આંગણવાડી સુપરવાઇઝર ભરતી ક્યારે થશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। વાત કરીએ આપણે આંગણવાડી બહેનોની, તો કે આંગણવાડી બહેનો જે છે કે જેમણે રાજીનામા આપ્યા છે, હવે મિત્રો જે આંગણવાડી બહેનો છે એને ખરેખર ઘણું બધું કાર્ય કરવું પડે છે અને આ કાર્ય કરવા છતાં પણ તેમને જે સામે માનદ વેતન મળવું જોઈએ એ મળતું નથી, પરંતુ એનાથી ખૂબ જ ઓછા પ્રમાણમાં એને માનદ વેતન મળી રહ્યું છે। તો છતાં પણ એ આંગણવાડી બહેનોને નવું ને નવું કામ સોંપવામાં આવે છે, જેમ કે નવા મતદારો ઉમેરવા, મતદારોના નામોની કમી કરવી, તેમજ મૃત્યુ પામેલા અથવા તો વિસ્થાપિત થયેલા નામો કમી કરવા, જે રાષ્ટ્રીય કામગીરી છે અથવા તો ચૂંટણી પંચ છે અને દર વખતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એ લોકોનું કામ વધી જાય છે। તો મિત્રો જે આ કામને કારણે અને આના વિરોધમાં ઘણી બધી બહેનોએ રાજીનામા આપ્યા છે। તો મિત્રો આ જે ચર્ચા છે એ કયા જિલ્લામાં, કયા તાલુકામાં અને કયા ગામમાં બનેલું છે તો એના વિશેનો આપણે સંપૂર્ણ વિડીયો જોઈએ। હવે વાત કરીએ 40 આંગણવાડી બહેનો કે જેમણે એક સાથે રાજીનામું આપી દીધું છે। જ્યારે રાષ્ટ્રીય કામગીરી હોવાથી પરત તો લઈ જ જવાય, પરંતુ મિત્રો દરેક સરકારી કર્મચારીઓની ફરજ છે કે મોટા ભાગે જે શિક્ષક મિત્રો છે એ પણ પોતાની નિસ્વાર્થ સેવા આપે છે। એમાં લગભગ 18 તો કેડર છે અને કેડરને પણ કેટલી બધી કામગીરી આપવામાં આવે છે। ICDS પ્રોજેક્ટમાં સંચાલિત 0 થી 6 વર્ષની બાળકોનું જ્યારે કામગીરી ખૂબ જ વધી જાય છે અને ઓનલાઈન કામગીરી રહેતી હોય છે। આ ઉપરાંત સરકાર મહેનતાણું રૂપે દર મહિને 500 રૂપિયાનું મહેનતાણું ચૂકવવામાં આવે છે। હવે મિત્રો વાત કરીએ તો કે આંગણવાડી બહેનોને મતદાન સુધારવા એટલે કે BLOની કામગીરી સોંપવામાં આવે છે અને આ કામગીરી સોંપવામાં કારણે આંગણવાડી બહેનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને આને લઈને વિરોધ કરવા બદલ વિરોધ જે છે તે ધ્રોલ પંથકમાં ફેલાયેલો છે, જેમાં 40 જેટલી બહેનોએ એક જ સાથે રાજીનામું આપી દીધું છે અને જ્યાં સુધી પગાર વધારો નહીં કરે અથવા તો જે આ કામ છે એ પરત લઈ લેવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ બહેનો જે છે તે એ કામ પર નહીં જાય એવી એમણે ઘોષણા કરી દીધી છે। તો ચાલો મિત્રો આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।